બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે આજે ડીસા શહેરમાં શિવસેવા સમિતિ દ્વારા એક ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બગીચા સર્કલ પાસેથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન દર્શન અને યુવાનો માટે આપેલી અમૂલ્ય પ્રેરણાને સ્મરણ કરવામાં આવ્યું હતું। આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવન દર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા તથા અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપૂત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વરદાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી હતી। આમ તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો હતો। ઉઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકશો નહીં જેવી સ્વામી વિવેકાનંદજીની અમર વાણી સાથે યુવાનોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો। કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને સ્વામી વિવેકાનંદજી અમર રહોના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી પૂરતો સીમિત ન રહી, પરંતુ યુવાનોને રાષ્ટ્ર સેવા, સમાજ સેવા અને આત્મવિકાસ તરફ પ્રેરિત કરતો એક મજબૂત સંકલ્પ બની રહ્યો। સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। શિવસેવા સમિતિ દ્વારા એવા એક મહાન વ્યક્તિનો આજે જન્મદિવસ છે, તમને કહેતા અમને આનંદ થાય છે। એમનું નામ છે સ્વામી વિવેકાનંદજી। આજે એમના બાવલાને અમે આખી સમિતિ દ્વારા એમને નમન સત નમન કરવા એમના ચરણોમાંથી આશીર્વાદ લઈ અને આવનારા દિવસોના અંદર ડીસાના અંદર શિવસેવા સમિતિ સ્વામી વિવેકાનંદજીના વિચારોથી ચાલશે અને આવનારા દિવસોના અંદર સ્વામીજીના વિચારોને અમે લોકો યુવાનો સુધી પહોંચાડીશું કે સ્વામી વિવેકાનંદજી કહેતા કે આખા વર્લ્ડના અંદર જઈ અને એમને ડંકો વગાડ્યો હતો કે ભાઈઓ બહેનો ખાલી આટલું બોલતું અમારા તાળીઓના ગડગડાટ વિશ્વના અંદર પડ્યા હતા અને સ્વામીજીએ ભારતની સંસ્કૃતિ અને આપણી વિચારોને ક્યાં સુધી પહોંચાડી હતી। એટલે શિવસેવા સમિતિ દ્વારા એમને ચરણોમાં અંદર આજે અમે સત નમન કરીએ છીએ। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।